तो कैसे हैं मेरे भाई लोग? તો ભાઈ લોગ આજે આપણે જવાનો વિચાર છે પિંડારા ગામની અંદર, જ્યાં શિવ કથાનો આરંભ થઈ ગયો છે. અને ચાલો હવે તમને પિંડારા ગામની અંદર મળીએ. ત્યાં આપણે રસોડું બતાવવાનો વિચાર છે. બહુ મોટા ભાઈ રસોડું બને છે. તો ભાઈ આપણે આવી ગયા છીએ અત્યારે રસોડાની અંદર. તો ચાલો તમને રસોડું બતાવીએ કે કેટલા મોટા પાયે જમવાનું પ્રસાદી બને છે. શિવ કથાની એવડી મોટી પ્રસાદી બને છે, આપણે જોઈએ. ચાલો. આપણે અંદાજે કેટલા જણા જમતા હશે અહીંયા પહેલા દિવસે 60,000 જણા હોય પહેલા દિવસે જમેલું જાય. અને અત્યારે નોર્મલ આમ ધીરે ધીરે લાખ આસપાસ પહોંચી જતા હશે કે નહીં? કાલે 80,000. કાલની તારીખમાં 80,000 જણાવે જમેલું છે. અને આજે મોટો પ્રોગ્રામ છે માયાભાઈ આહિરનો. और मालूम नाना मुझसे मेरी नीयत पूरी हुई. आप कहता हो तो जी 1-2 मिनट के बाद बिजली केवी છે. એટલે સાંજના સમયે રાત્રિના ભોજનમાં કદાચ 8ની આજુબાજુ થઈ જાય. તો તમે જોઈ શકો છો લાખની આસપાસ આજે કદાચ પહોંચી જાય. તમે જોઈ શકો છો હવે ભઠ્ઠી બધી ચાલુ કરી દીધી છે કાકાએ. અને ટ્રેક્ટર બધા આવી ગયા છે. જોઈ શકો છો તમે કે ટ્રેક્ટરમાં બધું સામાન લઈ લેવામાં આવે છે. આપણી સાથે આપણા ભાઈ પણ જોડાઈ ગયા છે. એની ચેનલ છે હેલ્પફુલ દેશી વિડીયો. હવે આને પણ સબસ્ક્રાઈબ કરજો ભાઈ. અને એક નંબર વિડીયો આવે છે જે તીર્થસ્થાનના હોય છે ને એ જ બનાવે છે વધારે પડતા, અને ભક્તિ વિશે જ બનાવે છે. સપોર્ટ કરો. હવે આ ભાઈ સરસ મજાના વિડીયો ચાલુ કર્યા છે. એટલે આપણે અહીંયા વિડીયો બનાવવા આવ્યો હું રસોડા વિભાગમાં પિંડારા. તો ત્યાં આ ભાઈ સરસ મજાના વિડીયો બનાવે છે. હું તો અભણ છું, આ થોડાક ભણેલા છે બરાબર. તો મને કીધું ભાઈ તમારે કાંઈ પણ કામ હોય તો હું સપોર્ટ કરવા તૈયાર છું. તો એ વસ્તુ અલગ છે, પણ આ સરસ મજાના વિડીયો બનાવે છે. તો તમને નજરની સામે વિડીયો ભાઈનો આવી ગયો છે.
તો તરત સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આગળના વિડીયો બનાવવાની તો જ એને મજા આવે. સપોર્ટ તમારો જોઈ તો જ આ ભાઈ વિડીયો સારા બનાવે. જેમ તમે સપોર્ટ કરતા જાશો, આ ભાઈને અનુભવ થતો જશે, તેમ તેમ વિડીયો એક પછી એક સારામાં સારા વિડીયો આવશે. જય દ્વારકાધીશ. તમે જોઈ શકો છો કે કેટલી ક્વોન્ટિટીમાં દાળ અને શાક બને છે. તમે જોઈ શકો છો કે કેવડા ઠામ છે. મારા ફોનમાં નથી આવતા, પણ બહુ એટલે બહુ મોટા પાયે છે. પ્રસાદી લેવા બધા બહુ આવે છે. પ્રોગ્રામ છે, માયાભાઈ આહિર આવે છે સાંજે. છે કે લાખ આસપાસ પ્રસાદી લેવા માણસો આવી જશે. તો એટલે તમે જોઈ શકો છો કે ભઠ્ઠી કેવડી છે, હું તમને બતાવું. આ જો લાકડા છે એ બધા આના માટે જ છે. ભઠ્ઠી પણ એવડી છે. એટલે વાં દાળ બને છે, પેલી બાજુ ભાત માથે પાણી કર્યું છે. ટ્રેક્ટર દ્વારા જ બધું સામાન પહોંચાડવામાં આવે છે. અત્યારે જમણવાર ચાલુ થઈ ગયો છે, તો હું તમને જમણવારનું બતાવવા એ બાજુ લઈ જાઉં તો તમને જમણવારની વિઝિટ કરવા. તો આ આખું જે છે રોટલી માટેનું છે. રોટલી માટેનું ડાયરેક્ટ બધું તૈયાર જ થઈ જાય છે. રોટલી માટે તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર આવે છે દાળ કે ભાત કે શાક કે ગમે તે કાંઈ પણ લેવા માટે. અને અહીંના સ્વયંસેવકો બહુ મનથી અને જોશ લગાડીને કામ કરે છે. ટ્રેક્ટર એટલા બધા પડ્યા છે, બધા ખાલી આના માટે જ કે કાંઈ પણ કામગીરી હોય, કાંઈ ઘટે એના માટે જ છે. બધો સામાન ટ્રેક્ટર દ્વારા જ પહોંચાડવામાં આવે છે. મિની ટ્રેક્ટર છે, મોટા ટ્રેક્ટર છે. તમે ખાલી એક વિચારી લો કે જે આ જે આખી ટોલી છે ને, એક ટોલીમાં ખાલી થારી અને એક ટોલીમાં ખાલી વાટકા, બે ટોલીમાં થારી છે. તો સમજી લેજો કેટલું છે એ. આપણે અત્યારે પૂછીએ છીએ કે ભાઈ કઈ ટાઈપની પ્રસાદી મળીએ છે ને એ બધું પૂછવાના છે આપણે. તો તમે કેટલા દિવસ થઈ ગયો? આજે આવ્યા છો. તો તમને પ્રસાદીનો આનંદ જે છે એ તમને કેવો લાગે? આખી ભાઈ સાફ કરી ગયા છે. અને તમને બધાને ભાઈ જોરદાર આવ્યું છે. બહુ જોરદાર. વાંધો નહીં. અને તમને અહીંનું મેનેજમેન્ટ કેવું લાગ્યું? બહુ સારું. કાંઈ ઘટે નહીં. એટલી પબ્લિક અત્યારે ખાલી પ્રસાદી લેવા માટેની આવેલા છે. અને જે પ્રસાદી લે છે બધા લોકો પ્રસાદીનો આનંદ લે છે.